વર્ગીકરણ સમજવાનું છે। મેં તમને છેલ્લે હિન્ટ આપી હતી કે ભાઈ પોલિમરનું વર્ગીકરણ ઘણી બધી રીતે થાય। એ પૈકીનું પહેલું વર્ગીકરણ એટલે સ્ત્રોતના આધારે, સ્ત્રોત એટલે પ્રાપ્તિ સ્થાન એવું પણ શબ્દ બોલી શકાય। તો પોલિમરનું સ્ત્રોત અથવા પ્રાપ્તિ સ્થાનના આધારે વર્ગીકરણ સમજાવો। આવો એક આપણને 2 માર્કનો પ્રશ્ન પૂછાય। બહુ સિમ્પલ ટોપિક છે ભાઈ। વર્ગીકરણની વાત આલે છે ને પ્રાપ્તિ સ્થાન અથવા સ્ત્રોત એના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ। તો આમાં પોલિમરનું વર્ગીકરણ જે છે સ્ત્રોતના આધારે 3 પ્રકારે થાય। એક છે કુદરતી પોલિમર, બીજો છે અર્ધ સંશ્લેષિત પોલિમર અને ત્રીજો શબ્દ છે સંશ્લેષિત। અથવા કૃત્રિમ પોલિમર એવો શબ્દ પણ બોલાય। માનવ સર્જિત, માનવ નિર્મિત આવા નામ પણ એને આપી શકાય। તો પહેલો શબ્દ આવે છે કુદરતી પોલિમર। કુદરતી જે છે એનો અર્થ જેવો થાય કુદરતી પોલિમર કોને કહેવાય? તો કે જે પોલિમર વનસ્પતિ અથવા પ્રાણીજ ઘટકો માંથી પ્રાપ્ત થાય તે પોલિમરને શું કહેવાય? તો કે ભાઈ કુદરતી પોલિમર કહેવાય। કેટલાક પોલિમર એવા છે કે જે વનસ્પતિમાંથી પ્રાપ્ત થશે અને કેટલાક પોલિમર એવા છે કે જે પ્રાણીમાંથી પ્રાપ્ત થશે। જેમ કે બહુ સિમ્પલ ઉદાહરણ લો, એટલે અહીંયા મેં વર્ગીકરણ કરેલું છે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય એવા કયા? તો કે ભાઈ સેલ્યુલોઝ શબ્દ સાંભળેલો જ હશે, સેલ્યુલોઝ। તો આ પોલિમર જે છે એ કેવો કહેવાય? તો કે ભાઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતો પોલિમર। તમે રૂ અથવા સુતરાઉ કાપડ આપણે શબ્દ સાંભળીએ છીએ, સુતરાઉ કાપડ, શણ છે શણ। તો આ તમામ વસ્તુ જે છે એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી નિપજો છે, જેમાં સેલ્યુલોઝ અતિ મહત્વનો ઘટક ગણાય। જ્યારે પ્રાણીઓની વાત કરવા જાય તો પ્રાણીઓ જે છે એની અંદર આપણે લઈ શકીએ રેશમ અને ઊન। તો આ ઘટકો એવા છે કે જે આપણને પ્રાણીજ પેદાશ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। તો આના કા સ્ત્રોત વનસ્પતિ હોય અને કા સ્ત્રોત કોણ હોય? પ્રાણી। આ ઉપરાંત આપણા શરીરમાં અન્ય જૈવિક અણુઓ આપણા શરીરની અંદર ઘણા બધા જૈવિક અણુઓ જેમાં સ્ટાર્ચ જે છે એનો સમાવેશ થાય। આ ઉપરાંત વનસ્પતિની અંદર મેં કીધું એ પ્રમાણે સેલ્યુલોઝ જે છે વનસ્પતિની કોષ દિવાલ બનેલી હોય। તો જૈવિક અણુઓ જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કુદરતી રબર, તો આવા જે પોલિમર પદાર્થો છે કે જેના સ્ત્રોત જે છે એ કોણ છે? તો કે કુદરત છે, એટલે કે વનસ્પતિ અથવા પ્રાણી જે છે, જેના કારણે થઈને આને આપણે કેની અંદર સમાવેશ કર્યો? કુદરતી પોલિમર। બીજો મુદ્દો આવે છે અર્ધ સંશ્લેષિત। બરોબર સમજવા જેવો મુદ્દો આવે છે અર્ધ સંશ્લેષિત પોલિમર પદાર્થો કોને કહેવાય ભાઈ અર્ધ સંશ્લેષિત? તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા પોલિમર પર રાસાયણિક પ્રતિક્રિયા કરવામાં આવે ત્યારબાદ જે પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે? તો કે ભાઈ અર્ધ સંશ્લેષિત કહેવાય। દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ રેયોન રેસાઓ। તો રેયોન રેસા કુદરતી નથી, પણ એ કેવી રીતે મળે? તો કે ભાઈ સેલ્યુલોઝ જે છે એનું એસિટિલેશન કરવામાં આવે। એસિટિલેશન તો આપણને પ્રાપ્ત થશે
સેલ્યુલોઝ એસિટેટ, જેને આપણે શું બોલીએ છીએ? રેયોન. તો આ રેયોન રેસાઓ જે છે એ અર્ધ સંશ્લેષિત કહેવાય. શું કામ? તો કે સેલ્યુલોઝ છે એ તો કેવું છે? કુદરતી છે, બરાબર. એના ઉપર આપણે એસિટિલેશનની પ્રક્રિયા કરી, એટલે આવી રીતે જે નિર્માણ પામ્યું એને કહેવાય સેલ્યુલોઝ એસિટેટ. આવી જ રીતના બીજો શબ્દ આવે છે સેલ્યુલોઝ નાઇટ્રેટ. તો સેલ્યુલોઝ નાઇટ્રેટ પણ સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરવાથી પ્રાપ્ત થાય, જેને ગન કોટન એવો શબ્દ પણ બોલે છે. ગન કોટન વિસ્ફોટક પદાર્થ તરીકે ખૂબ ઉપયોગી છે. વિસ્ફોટક પદાર્થ રેયોન કાપડ છે, ધ્યાન રાખજો, બરાબર. એટલે આવી રીતે પણ એ વર્ણવી શકાય. વધારામાં વાત કરવા જાવ તો કુદરતી રબર જેનું વલ્કેનાઇઝેશન કરવામાં, વલ્કેનાઇઝેશન આગળ જતા આપણે આ જ પાઠની અંદર વલ્કેનાઇઝેશનની પ્રોસેસ આવશે, તો આ વલ્કેનાઇઝ્ડ રબર બને. વલ્કેનાઇઝ્ડ રબર બને. આવા વલ્કેનાઇઝ્ડ રબર જે છે એને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય. કુદરતી રબર છે એ કુદરતી રબરના ઝાડમાંથી આપણને પ્રાપ્ત થાય, પણ પછી એનામાં જે ફેરફાર કરીએ છીએ આપણે, જે વલ્કેનાઇઝ્ડ રબર તરીકે ઉપયોગમાં લઈ શકાય. તમે પંચર જે છે એ કરાવવા માટે શબ્દ સાંભળ્યો હશે ઘણીવાર. ટાયરમાં અથવા ટ્યુબની અંદર વધારે મોટું ગાબડું પડી ગયું હોય ત્યારે વલ્કેનાઇઝેશન કરે. તો બસ, તો વલ્કેનાઇઝેશન જે છે એ શું થયું કહેવાય? અર્ધ સંશ્લેષિત. અને ત્રીજો પ્રકાર આવે છે સંશ્લેષિત પોલિમર. ઉદ્યોગો અને વ્યવહારમાં સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા પોલિમર છે. એટલે સૌથી વધારે વપરાતા હોય ને તો એ કયા વપરાય? સંશ્લેષિત. દાખલા તરીકે આપણે પોલિથીન, પ્લાસ્ટિક કહીએ, પીવીસી બોલીએ, અથવા અન્ય ઘણા બધા એવા ઘટકો છે જેની વિગતે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની જ છે. તો આવા જે કંઈ પણ ઘટકો જે છે એ સંશ્લેષિત પોલિમર કહેવાય. સંશ્લેષિતનો બીજો અર્થ થાય માનવ સર્જિત અથવા માનવ નિર્મિત. એટલે જે પોલિમર પદાર્થો માનવ સર્જિત હોય, માનવ નિર્મિત હોય, એટલે કે પૂરેપૂરું સંશ્લેષણ કરવામાં આવે, પ્રાયોગિક રીતે એને બનાવવામાં આવે, પ્રેક્ટિકલી, બરાબર છે, કુદરતમાંથી પ્રાપ્ત ન થાય, તો આવા જે કંઈ પણ ઘટકો જે છે એને શું બોલાય? માનવ સર્જિત અથવા શું કહેવાય? માનવ નિર્મિત. દાખલા તરીકે કીધું એ પ્રમાણે ભાઈ, પોલિથીન, ટેરેલિન, જેને આપણે ભવિષ્યમાં ડેક્રોન શબ્દ પણ બોલશું, નાયલોન, 6 આવા તો ઘણા બધા પોલિમર્સ છે કે જે સંશ્લેષિત છે, એટલે કે માનવ નિર્મિત છે. તો આવા પોલિમર પદાર્થો જે છે આપણે સ્ત્રોતના આધારે આખું વર્ગીકરણ કર્યું છે. ફરીથી કહી દઈએ, સ્ત્રોત એટલે જ્યાંથી પોલિમર પદાર્થો પ્રાપ્ત થાય એના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. એમાં પહેલું જે છે એ કુદરતી પોલિમર, બીજો છે અર્ધ સંશ્લેષિત અને ત્રીજો સંશ્લેષિત. કુદરતી મતલબ કુદરતમાંથી મળી આવે, કા વનસ્પતિ અને કા પ્રાણીઓ, એમાંથી મળી આવતા જે કંઈ પણ પોલિમર જે છે એને કુદરતી પોલિમર તરીકે વર્ણવી શકાય. ત્યારબાદ અર્ધ સંશ્લેષિતનો અર્થ એવો થાય કે જે કુદરતમાંથી મળ્યા હોય અને એના ઉપર પરિવર્તન કરવામાં આવે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એને ફેરફાર કરવામાં આવે. અને ત્રીજી વાત છે એ સંશ્લેષિત, એનો અર્થ એવો થાય કે જે સંશ્લેષણ કરવામાં આવ્યું હોય, માનવ નિર્મિત હોય, એટલે માનવ સર્જિત અથવા પ્રાયોગિક રીતે જેનું નિર્માણ કરી, એટલે સંશ્લેષણ કરવામાં આવેલું હોય. આવા તમામ ઘટકો જે છે એને આપણે કૃત્રિમ અથવા તો માનવ નિર્મિત એવો શબ્દ બોલીએ છીએ. તો આ પહેલા પ્રકારનું વર્ગીકરણ થયું. હવે ટેક્સ્ટબુકમાં માત્ર નામ આપેલા હોય અને એનું વિસ્તૃત રીતે વર્ણન નથી આપેલું, તો આપણે એની પણ આપણે સમજૂતી લઈ લઈએ. તો બીજા પ્રકારનું વર્ગીકરણ જે છે એ આવે છે બંધારણીય સ્થિતિના આધારે. શેના આધારે વાત કરીએ છીએ? બંધારણીય સ્થિતિના આધારે વર્ગીકરણ. મિત્રો, અમુક ટોપિક એવા હોય કે જે ટેક્સ્ટબુકમાં ન હોય તો એની ખાસ આપણે નોંધ લઈ લેવી.
એવું ક્યારેય ન સમજવું કે આ નહીં પૂછાય ને આમ છે ને તેમ છે ને, એવું ન હોય. બરાબર છે, સમજવું જરૂરી છે, એટલા માટે તમને કહીએ છીએ. અને બીજું, મહાવરો રાખવા માટે, યાદ રાખવા માટે હંમેશા લખવાની પ્રેક્ટિસ રાખો. જેટલું તમે લખશો, કાં તો તમે એને મુદ્દાસર લખો અથવા તો તમે એની નોંધ છે એ વ્યવસ્થિત કરો, નોટબુક સારી રીતે બનાવો, તો જ તમને આ બધું વસ્તુ યાદ રહેશે. બાકી આ ટોપિક બધા એવા છે કે સમજાય બહુ ઝડપથી જાય, મજા આવી જાય આપણને કે ભાઈ બહુ સહેલું પણ પછી જ્યારે લખવા જાય ત્યારે કાંઈ યાદ આવે નહીં. એનો એક જ ઉપાય છે, લખવાની પ્રેક્ટિસ વધારો. તો હવે આપણે બીજો ટોપિક જે છે એટલે બીજી રીતનું વર્ગીકરણ છે એની વાત કરીએ. તો બીજા પ્રકારનું વર્ગીકરણ શું છે? તો કીધું એ પ્રમાણે કે ભાઈ બંધારણીય સ્થિતિના આધારે પોલિમરનું વર્ગીકરણ. તો બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ જે છે સમજીએ. બંધારણના આધારે, બંધારણીય સ્થિતિ અથવા બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ સમજાવો. તો સમજી લઈએ આપણે, બીજું શું હોય. તો બંધારણના આધારે પોલિમરના ફરીથી પાછા આપણે 3 પ્રકાર પાડશું. પહેલો પ્રકાર રેખીય પોલિમર, બીજો પ્રકાર શાખીય પોલિમર અને ત્રીજો પ્રકાર મિશ્ર બંધિત પોલિમર. મિત્રો, આ સમજૂતી આપણને દરેક ટોપિકની અંદર કામ લાગશે. એક એક પોલિમરના વર્ણન જે છે આના આધારે આપણે સમજવાના થશે, એટલે પણ આપણા માટે બહુ મહત્વનો છે. એકદમ સિમ્પલ ટોપિક છે, રેખીય, શાખીય અને મિશ્ર બંધિત. નામ ઉપરથી પણ ઘણી બધી વસ્તુ આપણે સમજી શકીએ. રેખીય પોલિમર કોને કહેવાય? તો પહેલી બાબત, રેખીય પોલિમર. રેખીય પોલિમર, રેખીય પોલિમર નામ જ એવું દર્શાવે છે કે આ પ્રકારના પોલિમરના બંધારણમાં મોનોમર એકમો એક સરળ રેખીય સ્થિતિમાં અથવા શૃંખલા સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. બરાબર શબ્દ સમજો. રેખીય કોને ગણ્યા આપણે? તો કે જેમાં મોનોમર એકમો જે છે એ પોલિમરની અંદર એક સરળ શૃંખલા સ્વરૂપે રહેલા હોય. જેમ કે આપણે એમ કહીએ કે કોઈ એક ઘટક છે એમાં માત્ર એ છે એ મોનોમર છે અને એ એકબીજાને આવી સરળ શૃંખલામાં, એક જ શૃંખલામાં ગોઠવાયેલા છે. મિત્રો ધ્યાનમાં રાખજો, આમાં કોઈ શાખાઓ હોતી નથી, એટલે જ આપણે આને શું બોલીએ છીએ? રેખીય બોલીએ. સામાન્ય રીતે રેસાઓ જે છે, રેસાઓ તે બંધારણની દ્રષ્ટિએ કેવા હોય? રેખીય હોય. બરાબર. જેમ કે નાયલોન 66, તો નાયલોન 66 જે છે એ કેવું ગણાય? તો કે રેખીય પોલિમર કહેવાય. સેલ્યુલોઝ જે છે એમાંથી સુતરાઉ કાપડ જે કહે તો એ કેવું કહેવાય? તો કે ભાઈ રેખીય કહેવાય. કે જેમાં મોનોમર એકમો એક સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય, એમાં શાખાઓ ન આવેલી હોય, તો એને કહેવાય રેખીય પોલિમર. બીજો શબ્દ આવ્યો રેખીય, પછી શબ્દ આવે છે શાખીય પોલિમર. તો શાખીય પોલિમર કોને ગણવું ભાઈ? તો કે જે પોલિમર ના બંધારણમાં સરળ શૃંખલાઓમાં શાખાઓ રહેલી હોય, એને શું કહેવાય? શાખીય પોલિમર કહેવાય. જેમ કે આપણે એમ કહીએ કે આ આવી એક સરળ શૃંખલા છે, એમાં અમુક સ્થાને શું આવેલી હોય? તો કે ભાઈ શાખા આવી જાય. તો આવી જે શૃંખલા જે છે, આ પ્રકારનું જે બંધારણ ધરાવતું હોય એને આપણે શું બોલીએ છીએ?
તો કે ભાઈ શાખીય પોલિમર કહીએ છીએ. ટૂંકમાં રેખીય હોય એને આપણે દર્શાવવું હોય તો બહુ સિમ્પલી આપણે લખવું હોય તો કે ભાઈ આ રેખીય પરિસ્થિતિ કહેવાય, તો કે ભાઈ આવી રીતે આ બતાવ્યું આ રેખીય સ્થિતિ કહેવાય. પણ શાખીય પરિસ્થિતિ જે છે એમાં રેખીય શૃંખલાઓમાં અમુક અમુક સ્થાને શું આવેલી હોય, શાખાઓ આવેલી હોય ગમે તે જગ્યાએ, બરાબર છે. તો એને કહેવામાં આવે શાખીય પોલિમર કહેવાય. દાખલા તરીકે ઉદાહરણમાં જોવું હોય તો ઉદાહરણ તરીકે પોલિથીન છે, દાખલા તરીકે પોલિથીન પોલિમર, પોલિથીન પોલિમર, તો એ જે છે એ શાખીય. હા, નિમ્ન કક્ષાના પોલિમર હોય ને પોલિથીનમાં તો એ પાછા રેખીય હોઈ શકે. એટલે અહીંયા ભારે પોલિમરના સંદર્ભમાં એટલે ભારે પોલિથીનના સંદર્ભમાં આપણે એને શાખીય ગણીએ છીએ. પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ છે, તો આવા જે કંઈ પણ ઘટકો છે એ બધા શાખીય કહેવાય. કેવા કહેવાય? શાખીય. ત્યારબાદ ત્રીજો જે પ્રકાર આવે છે એ છે મિશ્ર બંધિત અને ક્રોસ લિંક્ડ એવો શબ્દ પણ બોલવામાં આવે. તો ક્રોસ લિંક્ડ, બરાબર, એટલે જે ઝિગઝેગ પરિસ્થિતિમાં હોય તો અહીંયા શું થાય તો કે મોનોમરની સરળ રેખીય શૃંખલાઓમાં મિશ્ર બંધ રચાય. બરાબર શબ્દ સમજો. એટલે મોનોમરની જે સરળ શૃંખલા છે, આ એક મોનોમર વાળી સરળ શૃંખલા હતી, આ બીજી સરળ શૃંખલા છે, આ ત્રીજી સરળ શૃંખલા છે. આવી સરળ શૃંખલાઓ જે છે એમના વચ્ચે ઝિગઝેગ આકારમાં, બરાબર છે, એને મિશ્ર બંધ કહેવાય. શું કહેવાય? મિશ્ર બંધ. તો આ જે છે ક્રોસ લિંકિંગ કહેવાય. અને એક કરતા વધારે જગ્યાએ બંધારણની અંદર આવા મિશ્ર બંધ રચાય છે એટલે આપણે એને મિશ્ર બંધિત કહીએ છીએ. શું કહીએ છીએ? મિશ્ર બંધિત. દાખલા તરીકે બેકેલાઇટ અને મેલામાઇન, મેલેમાઇન શબ્દ પણ બોલી શકાય. તો આવા ઘટકો જે છે એ મિશ્ર બંધિત છે. મિત્રો, મિશ્ર બંધિતમાં બે જ પોલિમર આપણા અભ્યાસમાં આવે છે, એક બેકેલાઇટ અને બીજું મેલામાઇન. આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. મિશ્ર બંધિત જે છે એનો મતલબ કે બંધારણ વધુ જટિલ હોય, એમાં ઝાઝા બધા બંધો આવેલા હોય અને જે રેખાઓ છે એમાં પણ વચ્ચે વચ્ચે બંધ રચાયેલા હોય. એટલે આ પ્રકારનું બંધારણ જે છે ને અતિ મજબૂત ગણાય, અતિ મજબૂત બંધ કહેવાય. બરાબર છે. એટલે પ્રમાણમાં આ વધારે મજબૂતાઈ ધરાવે છે, એના કરતા પ્રમાણમાં આ ઓછા મજબૂત હશે અને એની સાપેક્ષમાં તો ઘણા બધા ઓછા મજબૂત હોય, તમે સમજી જ શકો. બીજું, આ સખત અને ટકાઉ સાધનો બનાવવા માટે વધારે ઉપયોગી છે, એના કરતા પ્રમાણમાં ઓછા, અને આ જે છે પ્રમાણમાં હલકા સાધનો જે બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય. તો આ રીતે બંધારણના આધારે આપણે આ બીજું વર્ગીકરણ કર્યું, જેમાં આપણે ત્રણ પ્રકાર જોયા: રેખીય, શાખીય અને મિશ્ર બંધિત. બહુ સરળ શૃંખલામાં મોનોમર ગોઠવાયેલા હોય તો રેખીય કહેવાય. આવી સરળ શૃંખલામાં અમુક સ્થાને શાખાઓ રહેલી હોય તેને શાખીય કહેવાય. અને ત્રીજું જે છે એ આપણે કીધું કે મિશ્ર બંધિત, એટલે કે જેમાં સરળ શૃંખલાઓમાં અમુક અમુક સ્થાને મિશ્ર બંધ જે છે એ રહેલા હોય. સામાન્ય રીતે રેખીય અને શાખીય જે છે એ થર્મોપ્લાસ્ટિક પ્રકારના કહેવાય, જ્યારે મિશ્ર બંધિત છે એ થર્મોસેટિંગ પોલિમર છે. આ શબ્દ પણ ધ્યાનમાં રાખજો. આ પ્રકારના પોલિમર છે એ થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે, જેની હમણાં આપણે વિગતે વાત કરશું. પણ આને થર્મોસેટિંગ પ્રકારના પોલિમર કહેવાય. જ્યારે આ જે છે થર્મોપ્લાસ્ટિક પોલિમર, આ પણ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. થર્મોપ્લાસ્ટિક, થર્મો મતલબ હીટ, બરાબર, ઉષ્મા. ઉષ્માના આધારે હમણાં આગળ જતા આપણે વર્ગીકરણ જોશું. તો એની અંદર જે છે આ જે કંઈ પણ બધા રેખીય પોલિમર છે એ અને શાખીય છે એ સામાન્ય રીતે થર્મોપ્લાસ્ટિક પ્રકારના હોય, એટલે કે જેને ગરમ કરવાથી નરમ પડે અને ફરીથી પાછા મૂળ સ્થિતિમાં આવી શકે એને થર્મોપ્લાસ્ટિક કહેવાય. અને થર્મોસેટિંગ એટલે એક વખત જેનું બંધારણ ફિક્સ થઈ ગયું ત્યારબાદ એને ગરમ કરવા છતાં પણ નરમ પડવાના નથી અને મૂળ પરિસ્થિતિમાં પાછા આવે નહીં, તો એને કહેવાય થર્મોસેટિંગ. એની પણ હમણાં આગળ આપણે વિગતવાર ચર્ચા કરીશું.